મિત્રો આપણે આ ધાણા કાઢી લઈએ, પછી આ મૂળવાળા વધે છે ને, આ ડંઠલ એના મૂળિયા કહેવાય. એ મૂળિયા આપણે આને ફેંકવાના નહીં, આપણે આને ઉગાડવા હોય તો શું કરવાનું, આમાંથી જે આ હોય ને મિત્રો, આ એને ઉપરથી કાતરથી કટ કરવાના, હાથેથી નહીં ભાંગવાના, કાતરથી કટ કરી દેજો. અને આ પછી આપણે આની અંદર, આ બોટલની અંદર રોપી દેવાના. ઓલરેડી આની અંદર માટી હોય છે, બરાબર. તો પાછા શું છે, આ ધાણા તમારા ફૂટશે, એટલે આમાંથી તમારે પછી ધાણા તોડી અને તમારે શાકભાજી ખાવાની છે. આ રીતે મિત્રો તમે એકવાર કરજો જરૂર, અને બનશે સરસ, તમે જોજો. એ જ રીતે જુઓ, મેં આ તુલસી બનાવ્યા છે, કેવડા મોટા થઈ ગયા જુઓ, ચેકથી ચેક સુધીના જુઓ છે ને, એ રીતે બોટલમાં મસ્ત રીતે. એ જ રીતે ધાણા પણ આપણા બની જશે.